તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર. તો આ રેકોર્ડિંગમાં તમને ખૂબ જ આનંદ આવશે, ખૂબ જ હસવું આવશે કે મનસુખભાઈ રાઠોડે ફૂંડમાં ડાકલા વગાડ્યા. તો આ ડાકલા વખતે તો સામેવાળો ભૂવો છે, ભૂવા પણ ધૂણવા લાગે, ફોનમાં ધૂણ. તો તમે વિચાર કરો કે આ મનસુખભાઈ રાઠોડે કેવા ડાકલા વગાડ્યા છે. તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે કમેન્ટ કરવાનું ના ભૂલતા, ને લાઈક શેર પણ કરી દેજો. તો સાંભળો હવે રેકોર્ડિંગ. એ મારી લેજો રે માના રે મયડા, એ મારી લેજો રે માના રે મયડા, એ મારી ચોટલાળી રે સાવંડના, એ મારી મસરાળી રે મોંગલના. હા મારી સાવંડ, હા પણ મારી જોજે હો, કદાચ બોટાદ માંથી કોક ઢળીને મારે નહીં હો મારી. અરે મારી સાવણ, હા સાવંડ માં કહો પણ હમણે મારી ચોટીલા મોદણ ની દેવી, એ મારી ક્યાં વહી ગઈ? એ મારી મારા મિસ્ત્રી ના જ પોકારની દેવી, હાલ મારી હાલ જો કદાચ મનુ ભોવાના વ્યવહારની માતા કાં ગઈ? ખમા હા ભાઈ વાહ. પણ મારી જેથી હલકી હવાળ ની માઈ, એ તેથી મારી મોટી જ દેવ મામડિયાની ખોડિયા ખોડલી. હા વાહ વળજીપુર. મારી ખાવા ખીચડી છે ને કરીએ. હેલો, હા બોલો. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. ઓનલાઈન મેળવી. ઓનલાઈન મેળવી બોલો. ઓનલાઈન મેળવી? ઓનલાઈન મેળવી જ ને. એ વળી પાછી નવી ક્યાંથી આવી? એ તો હવે તમને ખબર. મનસુખભાઈ રાઠોડ. હા, તમે ક્યાં ગામથી બોલો? હું બોટાદ થી બોલું છું, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. ઓકે, તમારે કઈ કામ હતું? ગમે તે ફોન કર્યો? ના, થોડું કામ છે. હું મનુભાઈ છું રાઠોડ. હા, રાવડી રાઠોડ તો ઓલા રાઠોડ. મિસ્ત્રી છું, મિસ્ત્રી. મિસ્ત્રી માંથી? હા, વેલ્ડિંગ ટાંકા મારી. હા, ટાંકા મારે લુહારી કામ કરે, દેવ તણકી. હા કાંઈ વાંધો. બોલો બોલો મિસ્ત્રી. હા, હું શું કઉ છું, હમણાં ખાવાનું ભાવતું નથી ને પછી રાતે સપના બહુ આવે છે માતાના. કઈ માતાના સપના આવે? કઈ માતાજીના સપના આવે? બધી માતાના. અને ખાલી થઈ પછી ગયું હોય છે મારા ભાઈ, કઈક બદામ ખાઓ એટલે સપના આવતા હોય. બદામ નહીં, હું માતાનો ભૂવો છું. એલા મારી મોત કર્યું તો ક્યાં ખમકારો કરે નહીં, ક્યાં ફીંડલા વાર્યા. હા, અખંડ જેવા બળે છે. એ તો કોડિયામાં ભરતા હોય ને, હાથમાં બરફ થાય. અરે મનસુખભાઈ, તો માતાના આશ્રમમાં જમાડો તે હથેળીમાં દેવતા મૂકીને હવન દઈને હવન આપવું. એલા પણ તો તમારી પાસે માતાજી ભાઈ ભૂકા કાઢે એવી માતાજી. એટલે માતા રહી ને હું તો નહીં. કઈ માતાજી ભૂવા છો? હું સાવનમાં, ખોડિયારમાં, બુચમાં, સિકોતરમાં ને ઉદગન દાદા ને પછી મારા ઘરના દેવ થઈ ગયા રચીલા ખોડિયા. અને તમારી બાઈ હોય પેન્ટમાં આવે? હે, તમારી ઘરવાળી હોય પેન્ટમાં આવે? હા, ઈ હોતે પણ ઈ ઘરે દેવ થઈને એટલે પેલા મારો મઢ થયો એટલે એને કીધું ભુવા સાંભળ, આપણી માતાના જેવા અખંડ હુચક હોય તે બંધ નહીં કરવાનો. મેં કીધું મંજૂર, હાલો. તારે કે ભુવા સાંભળ. મેં કીધું શું બોલ? તારે કે કદાચ છે માતાનું ટાણું આવે, ટાણું કહેતા નવરાત્રી. નવરાત્રી આવે ધીરે મરણ ની પથારી પડી હોય તોય કલશ આપવાના. મેં કીધું બાબા એક કામ કરો ને, અટાણે મને માતાજી પેન્ટમાં છે એટલે તમારી માતાજીને હાકેલો કરાવી લ્યો, આપણે પછી બે વાત કરી. હા, થેન્ક યુ. હાજી. મારી મેલડી હડકાઈ મેલડી બટકું ભરી લે ને તો મુખ્ય નહીં, તમે રાડ્યું નાખ્યો તો એ ભેગું નહીં થાય. ના, હું ના આવી તમારી ભેવ. મને કઈ મારે છે ને હડકવાય મેલડી કઈ હડકવા ઉપડે નક્કી નહીં. હા, ઈ તો માતા છે ને તો નિશાળ છે. માતાનો હાથ ઉપર પગે લાગી લઈ. હા, પગે લાગી લઈ. માતા છે ને તો નિશાળ છે. મને હમણાં કાલ પમથી હડકવાય મેલડી આવી ને, હા, તે 3-4 જણે તોડી નાખ્યા. ના. સીધી પટકાશ કરે બાપા. હા, અને નાક જ કાપે સીધું, નાક બટકો ભરે. મારે નકટી મેલડી સીધું વાહ બટકું ભરે નાક. હા. ના પણ એવું નહીં મને કરે, કારણ કે બીજું કોઈ આપડે છે નહીં ને. માતા થી તો નિશોખ છો, કોઈ બી માતા હો. તમે બાપા એક દી અહીંયા અમારે ત્યાં મેલડી માં આવો. હા, ઘરે કઈ આવી જાવ, પાછો આવું કેમ કે અમારી મેલડી હડકાય છે, બટકું ભરી. અરે ખાપડ બાંધીને આવું. હા, પણ તો ત્યાં પણ નાખવાનું વેતરી થાય ને. અરે ના આવું એટલે ના ઝૂકતો ના મેલડી ને હથેળીમાં હવન બનાવું.
હું આવન બનાવ એટલે હડકાઈ મેરડી ખેંચીને વહી જાય ગટરમાં ડો સડાઈ નહીં. અરે અરે ના ના મનસુખભાઈ હવે મારા દાદાને ખેંચી ગયા હજી સીડ્યા નથી. અરે અરે પણ હું શું કહેવા જાઉં છું હઉ. તારે હાથનો સાયો છે પણ શેનો? આ સપના આવે છે એનું શું એમ હું કઉ છું મનસુખ મારા તમે- માતાની દયા છે. સપના આવે હા દેણું થઈ ગયું કે માથે હે કઈ દેણું બેણું થઈ ગયું પૈસાનું? નહીં 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 તો ચારે તમે છે ને હાથનો તમને સાયો. સપના આવતા હોય ને હા તો તમે આપણે રાજકોટ પ્રકાશ મોઢાની હોસ્પિટલ છે ગોકુળ, હા ત્યાં તમે બતાવી દેજો. ત્યાં ડોહા ડગરી કઈ હોય નહીં. ના ના એવું દવાખાનાની કોઈ વાત નથી. તો? એમ તો મારી ઉંમર છે ને હા. 85 વર્ષ થઈ તો છે. પૂરું થઈ ગયું બાપા. તો અરે તો બાપા પૂરું થઈ ગયું. તમારી ઉંમર કેટલી? બાપા મારી 40 વર્ષ છે. ચાલી ને પણ તમે થાકી જાવ, હું ન થાકું. બોલવામાંથી બોલવામાં નહીં, કામમાં કાજે તમે સેવા તે પેરેન્ટ કરતા તો ઝટકી પડતો હું એમને રખડું છું બજરંગદા બાપુ ગળે. હા કાંઈ વાંધો નહીં. તમે બી આવો લો. આવું આવું હું આ તમારો વિડીયો વાયરલ કરો. બોટાદની મેલડી ને મનસુખ ગોવિંદની હડકાઈ મેલડીએ બટકું બોલી લીધું. બાર 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 ખમા ખમા તમને રાજા આશીર્વાદ આપું. કદાચ માતાજી અટણ જો તમારી પૈનમાં આવતી હોય તો હું ઘડી વાર ઝીલણીયા ગાઉં. અરે અરે મારી સાવણ હે હા સાવનમાં ગાઉં. પણ સાંભળે મારી ચોટીલા મોદણની દેવી એ મારી ક્યાં વહી ગઈ જી? એ મારી મારા મિસ્ત્રીના જ પોકારની દેવી હાલ મારી હાલ જો કદાચ પોકારો મારા. અરે મનુ ભોવાના વ્યવહારની માતા કાં ગઈ? ખમા ખમા ખમા. ના ભાઈ ના ક્યાંક ફાટી ન પડે હો ને. ના 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 હે? તમારી દયા તમારી દયા. હા તમારી દયાથી ને આપણે મુલાકાત થઈ. એ મારી લેજો રે માના રે મયડા, એ મારી લેજો રે માના રે મયડા, એ મારી ચોટલા વાળી રે સાવંડના, એ મારી મસરાળી રે મોંગલના. હા મારી સાવંડ હા. વાહ વાહ વાહ. પણ મારી જોજે હવે કદાચ બોટાદ માંથી કોક ઢળડીને મારે નહીં હો મારી. હા હા હા. અરે મનસુખભાઈ, એક વાર આવું હું આવું હવે એ આવું જરૂર આવું. વાહ મારી વાહ. એ મારી મારે કેટલા દીકરા છે તો ખરા? હે મારે 4 દીકરા, 4 દીકરા ઘીરે, ઓ 4 પોતાની. વહુ ઘીરે. હે, મારી વાત ભૂલી ગઈ. તો પોતાની સોચ. મારી પંજાના લગ્નમાં આવો તમારા સ્વાગત કરું. મારી દિશા સાંડી ગયા રામ જ હા. કરજો. હા 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 હા. હા. હવે આવું મનસુખભાઈ તમે તો ના આવું હો. હાલો ખોડિયારમાં લઈ લ્યો. ખોડિયારમાં હા અરે હા ખોડિયાર ને ખોડિયાર ધૂણો છે. મારે વિડીયો મોકલો છો મારી. હે મામડિયા સારણની ખોડિયાર હે. ઓહો વાહ મારી વાહ. હા વાહ વાહ વાહ. પણ મારી જેથી હલકી હવાળની માય એ તેથી મારી મોટી જે દેવ મામડિયાની ખોડિયાર. ખોડિયાર, ખોડિયાર. ખોડલી હા. હે વાહ વલભીપુર હે. મારી ખાવા ખીચડી છે ને ઘરે. હા હે જોજે મારી ભૂખે ભેરાણીઓની હો. હે ચારે યાદનો સાયો છે હો. જોજે મારી ઓલા છોકરા વૃદ્ધાશ્રમમાં મૂક્યા ને એકલી રોડમાં હાઈડાઈટ થતી નહીં હો. હે સાવનના પઢિયારના લગ્ન છે 16 તારીખના. વાહ મારી વાહ. આ લગભગ યુટ્યુબ ની મેલડી લગભગ બધા દાંત કાઢી કાઢી બચીને પડી જવાના છે. હે મેલડીની દિયા થાય મનસુખભાઈ રાઠોડ. હા મારી હા. હા હા એ દૂધડા પાવા આવી, એ દૂધ મને પાવા આવી રે, એ ભગલાની દેવી રે, અરે અણદાની દેવી રે. હા મારી ભગલા અણદાની મેલડી જો કદાચ મારી ભગત નામની બે લઈ ગયો હોય અને હાઈલાનો રાજા. બગડા દૂધ પી લે કઈ મારી દૂધ ન પીએ પેલા મારી ભેંસ. દૂધ ન પી તો મારી ગાતા પોલીસ વાળા પકડીને જેલમાં પાયો. હા મારી બોટાદ ની પોલીસ ને મોકલું હાલ મારી તો બીજું. હા બાદ મોકલો સ્વાગત કરી છે અને ભલે ભલે બાપા હાલો રાખવું. હા હા વાંધો નહીં. અવતારણ દો. તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે કે મનસુખભાઈ રાઠોડે કેવી રીતે ફોનમાં ભૂવાને ધૂણાવી દીધા. તો તમને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો લાઇક શેર કરવાનું ન ભૂલતા. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે.